કમાવા માટે જો મહેનત ના કરવી હોય તો માત્ર ને માત્ર એક જ ઓપ્શન છે, અને એ ઓપ્શન છે કે આજે કંઈ સમય જઈ રહ્યો છે, આપણી ઉંમર જે કંઈ વીતી રહી છે એ સમયને રોકી દો. પણ આ તો આપણાથી પોસિબલ નથી, એ વસ્તુ ભગવાનના હાથમાં છે. પણ આજના એપિસોડમાં આપણે એવા 3 બિઝનેસ આઈડિયા કે 3 એવા ગૃહ ઉદ્યોગ આઈડિયા કે 3 એવી રીતની વાત કરવાના છીએ કે જેમાં તમારે કોઈ પણ પ્રકારમાંથી મતલબ બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેવાની, કોઈ પણ પ્રકારનો EMI નથી ચૂકવવાનો, કોઈ પણ ફાઇનાન્સ જોડેથી કોઈ પણ જાતની કોઈ પણ લેવડ દેવડ કર્યા વગર તમે બિલકુલ ફાઇનાન્શિયલી ફ્રી થઈ જવાના છો. અને આ કયા કામ છે, કયા બિઝનેસ આઈડિયા છે કે કયો ગૃહ ઉદ્યોગ આઈડિયા છે, ટોટલી ડિટેલ હું તમને આજ એપિસોડમાં જણાવવાનો છું. તો મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ખરેખર આ એપિસોડમાં જે પણ 3 કામ બતાવવાનું છે એમાં તમારે મહેનત પણ બિલકુલ ઘણી બધી ઓછી કરવાની છે, અને એના માટે તમારે કોઈ પણ ઉંમરની લેવડ દેવડ નથી. એટલે કહેવાનો મતલબ એની સાથે ઉંમરની કોઈ નિસ્બત નથી. તમે મહિલા છો, પુરુષ છો, તમે કેટલું ભણેલા છો, આ બધી જ બાબતો જે છે એ બધી જ બહાર છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે કોઈ પણ ઉંમરમાં કોઈ પણ જગ્યાએ રહો છો અને કોઈ પણ ઉંમરમાં છો તો એની સાથે કોઈ પણ પ્રોબ્લેમ નથી, અને આ કામ તમે ઇઝીલી કરી શકશો. હા, થોડી ઘણી નો ડાઉટ મહેનત તો છે, મહેનતનો તો કોઈ ઓપ્શન છે નહીં, પણ મહેનત એવી નથી કે જેમાં ઘણું બધું હાર્ડવર્ક તમારે કરવું પડે. વેલ, એપિસોડને આ બંને લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરીએ કે એ કયા 3 કામ છે. અને હા મિત્રો, પહેલી જ રિક્વેસ્ટ એ કરી દઉં છું કે વિડીયો જો યોગ્ય લાગે તો લાઇક જરૂરથી કરી દેજો, અને શેર કરવા યોગ્ય તો શેર પણ કરી દેજો. પર જમીન પર જીવન છે ત્યાં સુધી લાઈફ ટાઈમ તમારે પૈસા કમાવા માટેનો જે ઓપ્શન નંબર પહેલો છે એ છે. આજના ટાઈમમાં જોવા જઈએ તો આજુબાજુ જે પણ ખેતી થઈ ગઈ છે, કે ટૂંકમાં કહેવા જોઈએ સામાન્ય રીતે વાતાવરણ પણ એટલું બધું બગડી ગયું છે કે જે સ્વાસ્થ્ય માટે ઘણું જ બધું ખરાબ થઈ ગયું છે, અને એના લીધે આપણે જે કંઈ જીવનો પ્રોબ્લેમો વેઠી રહ્યા છીએ આજના ટાઈમમાં લોકો જે કંઈ આપણે જોવા જઈએ છીએ આજુબાજુ તો દવાખાનાઓની સંખ્યા, મેડિકલોની સંખ્યા અને દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારના રોગ થઈ રહ્યા છે. તમે પણ જોઈ રહ્યા છો ઘણી પ્રકારના વાયરસ હોય છે, ઘણી પ્રકારના ઘણા બધા લક્ષણો ધરાવતા ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગીશ માણસો જોવા મળી રહ્યા છે, અને એને અલગ અલગ કંઈક નામ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એના માટે અલગ અલગ દવાઓ શોધવા માટેની ઘણી બધી કોશિશ પણ કરવામાં આવે છે. વેલ, આ તો બધું સાઈડ પર ગયું, પણ એ માટેનું મુખ્ય રીઝન, મુખ્ય કારણ કયું હોઈ શકે? કારણ માત્ર એટલું જ છે કે આજના ટાઈમમાં આપણે જે કંઈ વધુ પડતા ખાતરોનો, સેન્દ્રીય ખાતરોનો મતલબ રાસાયણિક ખાતરોનો કે પછી જે કંઈ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરીએ છીએ એ જે ક્યાંક જાણે અજાણે ઘણું બધું જવાબદાર છે, અને આ માઠા પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. તો મિત્રો, આ જગ્યાએ એક આપણે બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ, એક આવકની દ્રષ્ટિએ જોઈએ, કે ફાઇનાન્શિયલી ફ્રીડમ કરવા માટે આપણે જે કંઈ દ્રષ્ટિએ જોવાની વાત કરીએ તો આ જગ્યાએ તમે જૈવિક ખેતીનો આધાર લઈ શકો મિત્રો. હા, જૈવિક ખેતી એટલે આપણને થોડું થોડું અજુગતું કોઈ નવી વસ્તુ લાગે, પણ જૈવિક ખેતી એટલી બધી સરળ રીતે થાય છે કે જેમાં પણ કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ખર્ચો નથી હોતો, અને એક આદત બનાવી લો છો તો પોતાનું જીવન સુખમય થાય જ છે. પણ એની સાથે સાથે માર્કેટ વેલ્યુ પણ આપણી પણ વધી જતી હોય છે, અને તમે જે પણ ઉત્પાદન કરો છો એનું જે કંઈ વેલ્યુ છે ઘણું બધું અપ થઈ જતું હોય છે. તો આજના ટાઈમમાં સામાન્ય જે કંઈ અનાજ કે બિયારણ કે જે કંઈ ઉત્પાદન કરી છે, ઉત્પાદનનો ભાવ દાખલા તરીકે કિલોના 50 રૂપિયા છે, તો તમે જૈવિક રીતે જે પણ પકવો છો એનો ભાવ એનો 2-3 ગણો એટલે કે 150 થી 200 રૂપિયા સિમ્પલી મળી જતો હોય છે, અને એના ગ્રાહકો પણ આજે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે. તો આવતા ટાઈમની વાત કરીએ તો 5-10 વર્ષ પછી જૈવિકતા એક એવું મતલબ માર્કેટ બની જશે કે જ્યાં આગળ જૈવિકની ડિમાન્ડ જેટલી બધી વધી જશે કે લોકોએ ના છૂટકે પણ જૈવિક કરવું જ પડશે. તો આ જગ્યાએ તમે જોઈ શકો કે એક જૈવિક ખેતી અપનાવીને પણ સારી આવક કરી શકો. કે જે લોકોને જૈવિક ખેતી કરવાનો ઓપ્શન બિલકુલ પસંદ નથી, જે લોકોને મહેનત બિલકુલ નથી કરવી, એ લોકો માટેનો આગળ જે કંઈ ઓપ્શન છે એ ધીરે રાખો, તમને બતાવી જ રહ્યો છું. એ ઓપ્શન છે એક એવો કે આજના ટાઈમમાં લોકો મોટી મોટી કંપનીઓ હોય મિત્રો, કંપનીનો મીન્સ કહેવાનો કે આજના ટાઈમમાં આપણે જે પણ રોજિંદા વપરાશમાં, આપણા જીવન વપરાશમાં જે પણ વસ્તુઓ વાપરીએ છીએ એ ચાહે કોઈ પણ વસ્તુ હોય, આપણા કરિયાણાથી લઈ શાકભાજી સુધી કે જીવનને સંકળાયેલી કોઈ પણ ઘરની ચીજ વસ્તુ એ જે ખરીદીએ છીએ એ કોઈ જગ્યાએ હોલસેલમાં બનતી હોય છે, હોલસેલમાં આવ્યા પછી કોઈ ડીલર પાસે આવતી હોય છે, ડીલર પાસે આવ્યા પછી એનાથી નાના વેપારી પાસે આવતી હોય છે, એનાથી નાના વેપારી પાસે આવી અને એનાથી નાના વેપારી અને લાસ્ટમાં આપણી જોડે આવતી હોય છે. તો કહેવાનો મતલબ સિમ્પલ મારો એટલો જ છે કે એક પાર્લેજીની 5 રૂપિયા કિંમત છે, પણ જ્યારે એ જે જગ્યાએ બનતું હોય છે 5 રૂપિયાનું પાર્લેજી ત્યાં નથી પડતું હોતું, ત્યાં સિમ્પલી 2 થી 2.5 રૂપિયા પડતું હોય છે, અને બાકીનું જે કંઈ ચાર્જિસ હોય છે
એ કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનને લાગતું વળગતું કે જે મતલબ જીએસટી અને જીએસટી લાગ્યો હોય છે, ઓલ ટેક્સ લાગુ પડતો હોય છે અને એના કારણે આપણે સુધી આવતા જે કંઈ વચોટિયાઓ હોય છે એમને આપતા એ જ વસ્તુ જે 2.5 રૂપિયાની વસ્તુ જે 5 રૂપિયા થઈ જતી હોય છે. તો સીધો ને સિમ્પલ એક જ શબ્દમાં કે એક જ વાક્યમાં વાત કરવા માંગુ તો એ છે નેટવર્કનો બિઝનેસ. હા મિત્રો, નેટવર્કનું નામ સાંભળી અને તમારે એપિસોડ ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે આજના ટાઈમમાં નેટવર્ક એટલે એક બદનામ થઈ ગયેલો શબ્દ હોય એવું કદાચ તમને ભાસ થતો હશે, કારણ કે ઘણી બધી કંપનીઓ માર્કેટમાં આવી અને ચાલી ગઈ હોય છે કે જેમણે નેટવર્ક કર્યું હોય છે. પણ હું એ નેટવર્કની વાત નથી કરતો. હવે નેટવર્કમાં તો તમે કોઈ વસ્તુ પ્રોડક્ટને લઈને પણ નેટવર્ક કરી શકો છો, યા તો મેં તમને જૈવિક ખેતીની વાત કરી એમાં પણ નેટવર્ક કરી શકો છો. પણ નેટવર્ક વસ્તુ જ આખી અલગ છે કે જેમાં તમે કોઈ મીડિયાના માધ્યમથી પણ નેટવર્ક કરી શકો છો, કે જેવી રીતના તમે કોઈ પણ વસ્તુ કોઈને આપો છો, યા તો પછી મેં તમને ગયા એપિસોડમાં કીધું એવી રીતના કોઈને શીખવાડો છો, તો એ જગ્યાએ પણ નેટવર્ક થઈ શકે છે. નેટવર્ક વસ્તુ જ એવી છે કે જેમાં તમે 1 થી 2 વ્યક્તિને જણાવો છો, એ 2 વ્યક્તિ બીજા વ્યક્તિ 2 વ્યક્તિને જણાવે છે. તો આવી રીતના તમારું જે કંઈ બિઝનેસ છે, ગૃહ ઉદ્યોગ છે, કે તમારું જે કંઈ બેન્કિંગ ક્ષેત્ર છે કે ફાઇનાન્શિયલી ફ્રીડમ તમને હાસિલ થતી હોય છે, એમાં જે લોકો અંદર મતલબ જે સામેલ થતા હોય છે, તમારા જે ગ્રુપ હોય છે, કે જે તમે કહો છો જે સિસ્ટમ ક્રિએટ કરો છો, યા તો કોઈ વસ્તુ સપ્લાય કરો છો કે કોઈ પણ કામ એમાં જે ઇન્વોલ્વ થાય છે એ ટોટલને ફાયદો થતો હોય છે. તો આ ટોટલના ફાયદાને લઈ અને તમે એક ખેડૂતોનું પણ એક નેટવર્ક ઊભું કરી શકો, એક જે કંઈ જૈવિક વસ્તુઓ મતલબ જે કંઈ ખાનારી વ્યક્તિ છે એમનું પણ નેટવર્ક ઊભું કરી શકો, યા તો મીડિયાના ધોરણે જોવા જઈએ તો તમે જે કંઈ ફેસબુક ચલાવતા હો છો, યા તો ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય કે પછી કોઈ જગ્યાએ વોટ્સઅપનું જે કંઈ ગ્રુપ હોય છે એમાં પણ જે ગ્રુપ હોય છે એ પણ એક નેટવર્ક કહી શકાય. તો નેટવર્ક એક એવી વસ્તુ છે કે જેમાં તમારે વન ટાઈમ કામ કરવાનું હોય છે મિત્રો. હા, નેટવર્ક વસ્તુ જેવી છે કે તમે કોઈ પણ વસ્તુ ક્રિએટ કરી, કોઈ પણ સિસ્ટમ ક્રિએટ કરી અને એ સિસ્ટમ જો તમે બીજા કોઈને શીખવાડી દો છો, કે માની લો કે કોઈ 50 રૂપિયાની વસ્તુ છે તમે જો ઉત્પાદન કરો છો અને એનાથી કોઈને ફાયદો થાય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ સમજવા જેવી છે. 50 રૂપિયાની વસ્તુ કોઈ તમે એવી ઊભી કરી કે જેનાથી કોઈ પણ ખેડૂતને ફાયદો થાય છે, તો એ 50 રૂપિયાની ચીજ ખરીદવા માટે એ ખેડૂત બીજા કોઈને મતલબ સજેસ્ટ કરશે કે આ વસ્તુથી આ ફાયદો છે, યા તો એને પૂછશે સામેની વ્યક્તિ કે આ કઈ જગ્યાથી વસ્તુ મળી. તો આ જ તો મિત્રો નેટવર્ક છે. તમે એવી કોઈ વસ્તુ કે જે કોઈને ઉપયોગી છે એ વસ્તુ જો સપ્લાય કરો છો, તો એ જ વસ્તુ કોઈ વ્યક્તિ ખરીદે છે અને એ વ્યક્તિને જોઈને બીજી વ્યક્તિ ખરીદે છે, એ જોઈને વ્યક્તિ બીજી ત્રીજી વ્યક્તિ ખરીદે છે. આવી રીતના જે કંઈ કાયમી ધોરણે ટર્નઓવર થાય છે એમાં તમે વસ્તુ એક જ વાર બનાવો છો, એક જ વાર સેલિંગ કરો છો અને છતાં પણ આવક કાયમી રહેતી હોય છે. હા મિત્રો, આ જો 2 ઓપ્શન તમને પસંદ નથી, બિલકુલ નાપસંદ છે, કારણ કે આમાં તો તમે સંકળાઈ ચૂક્યા છો અને કોઈ પણ જગ્યાએ આપણો મેળ આવે એવો નથી. તો લાસ્ટ અને છેલ્લો અને ત્રીજા ઓપ્શનની વાત કરું તો એ ઓપ્શન એવો છે કે જો તમારા હું કહું એટલું છે તો તમે 100% આ વસ્તુ કરી શકો છો. પણ ક્યાંક ને ક્યાંક તો આ 3 ઓપ્શન મેં તમને કીધા, એ 3 ઓપ્શનમાં એક જ વસ્તુ સમાન ધોરણે છે અને એ છે લીડરશિપ. હા મિત્રો, લીડરશિપ એટલે તમે કોઈ પણ વ્યક્તિને શીખવાડી શકો છો. એટલું જો તમારામાં છે તો તમે ખરેખર આ ત્રીજો ઓપ્શન છે તમારા માટે ખાસ છે, કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ કામ કરો છો, કોઈ એક વ્યક્તિનું કામ કરો છો, એમાં તમે સક્સેસફુલ રહો છો. એટલે ટૂંકમાં કહેવા જાઉં તો તમે કોઈ પણ કામની શરૂઆત કરો છો ગામમાં, તમારું પોતાના માટે તમે શરૂઆત કરો છો, કે માની લો કે એક દાખલા તરીકે તમે જે કંઈ હું ધરુ ફાર્મ પોતે કરું છું, તો એનું એક ઉદાહરણ તમને આપવા માગું કે ધરુ ફાર્મ મેં કર્યું તો મેં મારા પોતાના માટે ક્રિએટ કર્યું. પોતાના માટે ક્રિએટ કર્યું, મેં પોતે અનુભવ કર્યો કે કઈ રીતના થાય છે, એનો છોડ ઉછેર્યો, મોટો કર્યો અને એનું જે કંઈ પાકતું એ વળગતું ટોટલી જે પ્રોસેસ કરી અને છેલ્લે એન્ડ સુધી હું સફળ રહ્યો. તો આ જ વસ્તુ જો બીજા કોઈ વ્યક્તિને હું શીખવાડું છું, યા તો એ ધરુ ઉછેરીને બીજા કોઈને આપું છું, તો મને આવક તો થવાની જ છે, પણ એની સાથે સાથે એક ઓળખાણ પણ ક્રિએટ થવાની છે અને ગ્રુપ પણ ક્રિએટ થવાનું છે. અને ત્યારે એ લોકોને કદાચ મારે સમૂહમાં કોઈ પણ વસ્તુ શીખવાડવાની થાય કે માની લો કે 50-100 વ્યક્તિને હું હેન્ડલ કરી શકું. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો, તમે શરૂઆત 1થી કરી હતી, પણ એવી જ રીતના ધીમે સમય જતાં તમે 1-2 વ્યક્તિ કરતાં એક તમારામાં ફાવટ આવી ગઈ, તમારી પોતાની જાતે તમે ઇમ્પ્રૂવ કરી લીધી અને એ જે ઇમ્પ્રૂવ કરી એના લીધે તમે જે કંઈ ધંધામાં માહિર થયા, યા તો જે 3 આવડતમાં તમે માહિર થયા, બીજી 10 વ્યક્તિને તમે શીખવાડી શકો છો અને 10 વ્યક્તિને હેન્ડલ કરી શકો છો. તો તમે 100% વ્યક્તિને હેન્ડલ કરી જ શકશો. અને એ જો આવડત તમારામાં છે, એટલે કે લીડર પણ તમારામાં છે, તો તમે એક સરપંચથી શરૂઆત કરી અને તાલુકા સભ્ય, તાલુકા પ્રમુખ કે જિલ્લા સભ્ય કે જિલ્લા પ્રમુખ કે આવી રીતે પોતાની જર્ની સ્ટાર્ટ કરી શકો. એ આજના ટાઈમમાં એજ્યુકેટેડ માણસોનો એક
જબરજસ્ત એક એવું કહેવાય ને કે રસપ્રદ જેને કહેવાય ને એક ફિલ્ડ છે કે જ્યાં આગળ લોકો જવાની કોશિશ કરતા હોય છે કે જેમાં તમારે કોઈ એક્સ્ટ્રા કામ નથી કરવાનું હોતું. હા, જવાબદારી ઘણી બધી હોય છે, પણ ત્યાં આગળ તમારે પર્સનલી કોઈ પણ કામ એવું નથી કરવાનું હોતું કે જેમાં ખેતરમાં કોઈ ટીકમ પાવડર લઈ અને તમારે કંઈક કામ કરવાનું હોય. સિમ્પલી તમારે એ લોકોને મેનેજ કરવાની હોય, જે પણ સિસ્ટમ હોય છે કે જે પણ ગ્રાન્ટ હોય છે કે લાગતી વળગતી જે કંઈ એમની ફેસિલિટી કે જે પણ સેવાઓ હોય છે એ લોકોને મતલબ પ્રોવાઈડ કરવાની હોય છે. પણ તમે જો મેનેજ કરી શકો છો પબ્લિકને, તો આ જગ્યાએ મોટામાં મોટો ત્રીજો ઓપ્શન છે એ રાજકારણ, એટલે કે પોલિટિકલ કે રાજકારણ એવી વસ્તુ છે કે જેમાં તમારે કોઈ પણ જે કંઈ બેંકમાંથી આપણે કોઈ ઈએમઆઈ પર કોઈ લોન લેવાની જરૂર નથી, કે કોઈ ફાઇનાન્સ સાથે સંકળાઈ અને એમાંથી પણ ઈએમઆઈ પર લોન લેવાની જરૂર નથી, કે કોઈ બેંકમાંથી લોન લેવાની જરૂર નથી, કે બીજી કોઈ સંસ્થા યા કોઈ કંપની જોડે કોઈ પણ જાતનું કામ, કોઈ પણ જાતની ફાઇનાન્શિયલ સુવિધા લેવાની જરૂર નથી. તો આ જગ્યાએ તમે જો પોતાની એક બેંક બની જાઓ, પોતાની જે કંઈ ફાઇનાન્સ બની જાઓ, યા તો પોતાની કોઈ કંપની પણ ઊભી કરી શકો છો આ જગ્યાએ આવીને. કારણ કે રાજકારણનું જીવન તમારી આજુબાજુ તમે જોયું હશે, નજીકનો કોઈ વ્યક્તિ હશે તો ધીમે ધીમે શરૂઆત કરી હશે, અને જો સક્સેસ રહ્યો હશે, જો એના સ્ટેપ હોય છે સ્ટેપ પ્રમાણે ચાલ્યો હશે અને સક્સેસ રહ્યો હશે, તો એની લાઈફમાં પૈસાની તો કોઈ જ મતલબ એવું કહેવાય ને કે કિંમત નથી હોતી. કે પૈસા માટે આપણે જ્યારે ફાફા મારતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ 8 કલાકની નોકરી મળે, 8 કલાકનો ધંધો મળે, યા કઈ જગ્યાએ 500 રૂપિયાનો ધંધો મળે, એ જ્યારે શોધતા હોય છે ત્યારે એ લોકોને તો કોઈ પૈસાની કોઈ જાતનું કોઈ ટેન્શન જ નથી હોતું. કારણ કે પૈસો એમનો હાથ વગો જ હોય છે, ચાહે કોઈ પણ કામ કરે. તો તમે હવે એ ફ્રોડ કરીને કે પછી કોઈ ચીટિંગ કરીને કમાતા હોય એ બધી વાતમાં મિત્રો પડવા જેવું નથી. પણ વસ્તુ ત્રીજો ઓપ્શન છે એ બધા જે 2 ઓપ્શન નથી ગમતા એ લોકો માટે ખાસ છે. તો મિત્રો આજના જે કે એપિસોડમાં આપણે જે કે 3 ઓપ્શનો જોયા, કે જૈવિક ખેતી કરીને, નેટવર્ક કરીને, યા તો પછી રાજકારણમાં ઝંપલાવીને તમે જે કંઈ આવક કરી શકો અને પોતાની લાઈફ કોઈ પણ ઉંમરે સેટલ કરી શકો, પોતાની અને પોતાનું જે કંઈ ઘર છે, ફેમિલી છે, પોતાની આજુબાજુના જે લોકો છે, જે કંઈ ગામ છે, ટોટલીને પણ તમે ધીમે કરીને એક સેવા પ્રોવાઈડ કરી અને એ લોકોને મતલબ આવક કમાતા કરી શકો, એવું આ 3 બિઝનેસમાં કે 3 રીતમાં એક મતલબ ભવિષ્ય છુપાયેલું છે, ફ્યુચર છુપાયેલું છે. તો આ એપિસોડ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી આ કર્યા સિવાય તો બેંકમાંથી આગળ વધવા માટે મિત્રો આપણે બેંકમાંથી લોન લઈ અને ઈએમઆઈ ભરીને, યા તો કોઈ ફાઇનાન્સમાંથી લોન લઈને ઈએમઆઈ ભરી અને એની સિવાય આગળ વધવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પછી આવતા એપિસોડમાં કંઈક નવું લઈને કંઈક ધમાકેદાર નવી માહિતી સાથે, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.